નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું સ્વાગત છે। શિનોર મુકામે આવેલ પરમાર ફળિયામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસેલા વરસાદને પગલે કાચા મકાનની દિવાલ ધરાશયી થઈ જતા ભારે અફરાતફરી મચી જવા પામી છે। શિનોર મુકામે આવેલ પરમાર ફળિયામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસેલા વરસાદને પગલે કાચા મકાનની દિવાલ ધરાશયી થઈ જતા અફરાતફરી મચી। શિનોર પંથકમાં છેલ્લા 3 દિવસથી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વડોદરા જિલ્લાના શિનોર મુકામે પરમાર ફળિયામાં રહેતા સુમિત્રાબેન પ્રવીણભાઈ પરમારના કાચા મકાનની એક દિવાલ એકાએક ધરાશયી થઈ જતા ભારે અફરાતફરી મચી। જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ભારે પવન અને ગાજવીજ સાથે વરસેલા વરસાદને પગલે કાચા મકાનની દિવાલ ધરાશયી થવાની ઘટના બની છે, જે સંદર્ભે તંત્ર દ્વારા યોગ્ય સહાય ચૂકવવામાં આવે તેવી સુમિત્રાબેન પરમાર દ્વારા માંગ કરાઈ। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। મારું નામ સુમિત્રાબેન છે, શિનોરથી બોલું, પરમાર ફળિયામાંથી। એટલે આ રાત્રે છે ને મારે દિવાલ પડી ગઈ છે વરસાદના કારણથી, મરકે 5 વાગે। એટલે આ વર્ષોથી અમારું જૂનું મંદિર છે, એટલે અહીંથી દાદાને થાન હટાવવાનું ના પાડે છે દાદાએ। એટલે કંઈ સરકાર મદદ કરે તો સારું, મંદિર આખું બનાવવાનું છે ને અમે તો મજૂરી કરીએ છીએ, બરાબર છે। એટલે કેટલું આ લીપત થવાનું મટી જાય, આટલું કંઈ સરકાર થોડું ઘણું મદદ કરે તો સારું। એ તો મેં બી હવારમાં 5 વાગે બચી ગઈ દીવાબત્તી કરતા।